નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 8માં જે એડજેક્ટિવ બન્યા ગ્રામરનો પ્રથમ ટોપિક તેના ઉદાહરણો સોલ્વ કર્યા હતા, બરાબર. અને આપણે કીધું હતું કે ક્વેશ્ચન 2 આપણે આગળના વિડીયોમાં પૂર્ણ કરીશું. તો આમાં જુઓ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. કૌંસમાંથી યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. ચલો, કૌંસમાં ઓલરેડી જવાબ આપેલા છે, બરાબર. પણ કયો જવાબ શેનો છે તે આપણે શોધીને લખવાનું છે. પહેલું જુઓ, સાગર વોન ધ મેચ. સાગર વોન ધ મેચ. હી ઇઝ ખાલી જગ્યા. તો પહેલા જુઓ શું છે, સાગર વોન ધ મેચ એટલે કે સાગર મેચ જીતી ગયો. સાગર મેચ જીતી ગયો. હી ઇઝ ખાલી જગ્યા. તો જુઓ અહીં શબ્દ જુઓ, બધા જ એક એક જોતા જાઓ. સેડ, પુઅર, સ્ટ્રોંગ, સરપ્રાઇઝ, એવી રીતે બધા શબ્દ આપેલા છે. એમાં સાગર જીત્યો એટલે ખુશ જ થયો હોય, સીધી વાત છે. તો અહીં જો હેપી આપેલું છે. શું આપેલું છે? હેપી. શું આપેલું છે? હેપી. શું લખવાનું અહીં? હેપી. હી ઇઝ હેપી. સાગર વોન ધ મેચ. હી ઇઝ હેપી. સાગર મેચ જીતી ગયો, તે ખુશ થયો. બીજું, ધેર ઇઝ નો વન એટ હોમ. કે ત્યાં ઘરમાં કોઈ જ નથી. ત્યાં ઘરમાં કોઈ પણ એટલે કે એક પણ વ્યક્તિ નથી. સો મીરાબેન ઇઝ ખાલી જગ્યા. મીરાબેન ઇઝ ખાલી જગ્યા. જો ઘરમાં કોઈ ના હોય અને માત્ર મીરાબેન જ હોય એટલે કે મીરાબેન એકલા છે, બરાબર. એકલા માટે ઇંગ્લિશનો વર્ડ શું આવે? લોનલી. શું આવે? લોનલી. જો અહીંયા આપેલું છે, અહીં LONELY. LONELY. લોનલી એટલે એકલું. લોનલી એટલે એકલું. ધેર ઇઝ નો વન એટ હોમ. કે ત્યાં ઘરમાં કોઈ જ નથી. સો મીરાબેન ઇઝ લોનલી. તેથી મીરાબેન એકલા છે. ત્રીજું, આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. આઈ એમ ખાલી જગ્યા. આઈ એમ ખાલી જગ્યા એટલે કે મારે સારા ગુણ આવ્યા છે. મારે ખૂબ જ સારા ગુણ આવ્યા છે. તો લખવા અહીંયા એ થોડો ચકિત થયો, આશ્ચર્યચકિત થયો. તો અહીં લખવાનું સરપ્રાઇઝડ અહીંયા આપેલું છે. જો શું આવશે જવાબ અહીંયા? SURPRISE અને ડી. સરપ્રાઇઝડ. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. આઈ એમ સરપ્રાઇઝડ. આઈ હેવ ગોટ ગુડ માર્ક્સ. આઈ એમ સરપ્રાઇઝડ. ચલો, ચોથું, આનંદ લાઇડ ટુ હિઝ મધર. લાઇડ એટલે ખોટું બોલવું. લાઇડ એટલે શું થાય? ખોટું બોલવું. ભૂતકાળનું ફોર્મ આપેલું છે. આનંદ લાઇડ ટુ હિઝ મધર. આનંદ તેની માતા સામું ખોટું બોલ્યો. હી ઇઝ ફિલિંગ ખાલી જગ્યા. આનંદ તેની માતા સામે ખોટું બોલ્યો. હી ઇઝ ફિલિંગ ખાલી જગ્યા. તે કેવું અનુભવતો હશે? તો ખેદ અનુભવતો હશે. શું અનુભવતો હશે? ખેદ. તેને પછતાવો થતો હશે. તો ગિલ્ટી આવે. ખેદ અને પછતાવા માટે ગિલ્ટી શબ્દ આવે. ગિલ્ટી. જો અહીં આપેલું છે ગિલ્ટી. ગિલ્ટી એટલે ખેદ હોવો અથવા તો પછતાવો થવો. શું લખવાનું અહીં? ગિલ્ટી. GUILTY. ગિલ્ટી એટલે પછતાવો થવો. આનંદ લાઇડ ટુ હિઝ મધર. હી ઇઝ ફીલિંગ ગિલ્ટી. પાંચમું, સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજય એવું તો શું કર્યું? એવું કર્યું કે જેથી તે વર્ગમાં પ્રથમ આવ્યો. સંજય ઇઝ ખાલી જગ્યા ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજયને એવું હતું કે શું હતું? કે જેથી તેને લાગતું હતું કે તે વર્ગમાં પહેલો આવશે, તેનો પ્રથમ ક્રમાંક આવશે. તો કોન્ફિડન્ટ આવે. શું આવે? કોન્ફિડન્ટ એટલે કે આત્મવિશ્વાસ. CONFIDENT
ટી. સંજય ઇઝ કોન્ફિડન્ટ ધેટ હી વિલ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ. સંજયને એવો આત્મવિશ્વાસ હતો કે તે પ્રથમ ક્રમાંક વર્ગમાં લાવશે. છઠ્ઠું, વી આર ખાલી જગ્યા ઓફ સિટિંગ ઇન ધ હાઉસ. વી આર ખાલી જગ્યા ઓફ સિટિંગ ઇન ધ હાઉસ. તો લખવાનું વી આર બોર્ડ. શું આવશે? બોર્ડ. કે અમે ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા. અમે ઘરમાં બેઠા બેઠા કંટાળી ગયા. બોર થવું એટલે કંટાળો આવવો. બોર થવું એટલે કંટાળો આવવો. આર ધેર ખાલી જગ્યા એનિમલ્સ ઇન ઝૂ. આર ધેર ખાલી જગ્યા એનિમલ્સ ઇન ધ ઝૂ. પ્રાણી સંગ્રહાલયની વાત કરી છે, જેમાં પ્રાણીઓની વાત કરી છે. તો હવે જુઓ, વાઇલ્ડ આપેલું છે. વાઇલ્ડ એટલે જંગલી થાય. વાઇલ્ડ એટલે જંગલી થાય, વન્ય પણ થાય. બરાબર. આર ધેર WILD. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન ધ ઝૂ. શું પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓ છે? શું પ્રાણી સંગ્રહાલયમાં જંગલી પ્રાણીઓ છે તેવું પૂછે છે. શું આવશે? વાઇલ્ડ. અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ. અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ. અનિલને ઓછા ગુણ આવ્યા. અનિલને ઓછા ગુણ આવ્યા, ઓછા માર્ક્સ આવ્યા. હી ઇઝ ખાલી જગ્યા. તેથી તે ઉદાસ થઈ ગયો. શું થઈ ગયો? ઉદાસ થઈ ગયો. અહીં જુઓ, સેડ આપેલું છે. પહેલું સેડ. શું આવશે? સેડ. હી ઇઝ સેડ. તે ઉદાસ હતો. અનિલ હેઝ ગોટ લેસ માર્ક્સ. અનિલને ઓછા ગુણ આવ્યા. હી ઇઝ સેડ. તે કેવો હતો? તે અત્યારે કેવો થઈ ગયો હતો? ઉદાસ થયો છે. કેવો છે? ઉદાસ છે. નવમું, ધીસ ઇઝ એ ખાલી જગ્યા બુક. ધીસ ઇઝ એ ખાલી જગ્યા બુક. તો શું આવશે? ધેર આવશે. શું આવશે? ધેર. ધીસ ઇઝ ધેર બુક. કે આ ચોપડી તેમની છે. આ ચોપડી તેમની છે. આ ચોપડી તેમની છે. ધીસ ઇઝ એ ખાલી જગ્યા સ્ટોરી. ધીસ ઇઝ એ ખાલી જગ્યા સ્ટોરી. તો શું લખવાનું? ટ્રુ. શું લખવાનું? ટ્રુ. શું લખવાનું અહીં? ટ્રુ. ધીસ ઇઝ એ ટ્રુ સ્ટોરી. આ એક વાસ્તવિક વાર્તા છે. આ એક વાસ્તવિક વાર્તા છે. ટ્રુ એટલે સાચું પણ થાય અને વાસ્તવિક પણ થાય. 11મું, હરી ડઝ નોટ હેવ મની ટુ પે ધ ફીસ. હરી પાસે ફી ભરવાના પૈસા છે નહીં. હરી પાસે ફી ભરવાના પૈસા નથી. હી ઇઝ ખાલી જગ્યા. હી ઇઝ ખાલી જગ્યા. તો શું લખવાનું? પુઅર. શું લખવાનું? પુઅર. હી ઇઝ પુઅર. તે ગરીબ છે. હરી પાસે ફી ભરવાના પૈસા નથી. તે ગરીબ છે. The teacher is ખાલી જગ્યા with the naughty boys. The teacher is ખાલી જગ્યા with the naughty boys. એટલે કે જે હેરાન કરવાવાળા છોકરાઓ છે તેની સાથે ટીચર કેવા રહે છે? તેની સાથે ટીચર કેવા રહે છે? તો એંગ્રી. શું આવે? એંગ્રી. ANGRY. The teacher is angry with the naughty boys. એટલે કે જે શિક્ષક છે, જે તોફાન કરવાવાળા છોકરાઓ છે, હેરાન કરવાવાળા છોકરાઓ છે, તેમના પર ગુસ્સે છે. The grass in the garden is ખાલી જગ્યા. The grass in the garden is ખાલી જગ્યા. તો લખવાનું soft. શું લખવાનું? soft. SOFT. SOFT એટલે કે નરમ અથવા તો એકદમ કોમળ, કુમળું ઘાસ કહેવાય ને તેવું. વિનય ઇઝ એ ખાલી જગ્યા બોય. હી ઇઝ નોટ વીક. વીક એટલે અઠવાડિયું નહીં. એ WEEK આવે. અહીં WEAK છે. વીક એટલે નબળું. વીક એટલે શું થાય? નબળું. વિનય ઇઝ એ ખાલી જગ્યા બોય. હી ઇઝ નોટ વીક. તો લખવાનું સ્ટ્રોંગ. STRONG.
વિનય ઇઝ એ સ્ટ્રોંગ બોય, હી ઇઝ નોટ વીક. કે વિનય એક શક્તિશાળી મજબૂત છોકરો છે, તે નબળો છોકરો નથી. રામ ઇઝ એ ખાલી જગ્યા રનર, હી વિલ વિન ધ રેસ. હવે રનર આવ્યું એટલે કે દોડવીર, તો અહીં ફાસ્ટ જ જવાબ આવે. શું આવે? ફાસ્ટ. FAST. રામ ઇઝ એ ફાસ્ટ રનર, હી વિલ વિન ધ રેસ. રામ એક ઝડપી દોડનારો છોકરો છે, તે આ સ્પર્ધા જીતી જશે. ચલો, અહીં આપણો એડજેક્ટિવનો પહેલો ટોપિક પૂર્ણ થાય છે. આગળનો ટોપિક આગળના વિડીયોમાં લઈશું.